આપણે સૌ સ્કૂલમાં શીખ્યા છીએ કે દરેક વસ્તુ પરમાણુની બનેલી છે અને પરમાણુમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હોય છે. આ તો થઈ આમ પાયાની વાત. પણ આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એ નથી જાણવાના કે પરમાણુમાં શું છે, પણ એ જાણવાના છીએ કે આપણને આ બધી ખબર કેવી રીતે પડી. આ તો એક પ્રકારની જાસૂસી વાર્તા જેવું છે, જેમાં ખોટા સિદ્ધાંતો, ચોંકાવનારા પ્રયોગો અને ગજબની કલ્પના શક્તિ છે. તો ચલો આ સફર શરૂ કરીએ. બિલકુલ. અને આ આખી વાતની શરૂઆત એક ખૂબ જ સાદા સવાલથી થઈ. 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિક હતા જ્હોન ડાલ્ટન. એમણે કહ્યું કે પરમાણુ એ અવિભાજ્ય છે. એટલે કે એને તોડી ન શકાય. હા, બસ. પણ અમુક એવી ઘટનાઓ બની રહી હતી જે આ વાત સાથે આમ મેળ ખાતી નહોતી. જેમ કે પેલું આપણે નાનપણમાં કરતા હતા એ કોરાવાળમાં પ્લાસ્ટિકનો કાંસકો ઘસીને કાગળના ટુકડા પાસે લઈ જઈએ એટલે ટુકડા ચોંટી જાય. એનો મતલબ કે ઘસવાથી કોઈક પ્રકારનો વીજભાર તો ઉત્પન્ન થાય છે, પણ જો પરમાણુમાં કંઈ હોય જ નહીં તો આ વીજભાર આવે ક્યાંથી? બસ આ જ સવાલ. આ જ સવાલે વૈજ્ઞાનિકોને પરમાણુની અંદર ડોકિયું કરવા માટે મજબૂર કર્યા. અને ધીમે ધીમે પુરાવા મળવા લાગ્યા કે પરમાણુ અવિભાજ્ય નથી. તેની અંદર પણ એક દુનિયા વસેલી છે. અચ્છા. આમાં પહેલો મોટો પુરાવો જે થોમ્સનને મળ્યો, લગભગ 1900ની સાલમાં. હા. તેમણે એક કણની ઓળખ કરી, જેનું નામ આપ્યું ઇલેક્ટ્રોન. અને એ ઋણ વીજભાર ધરાવતો હતો. ઓકે, તો પરમાણુની અંદર એક ઋણ વીજભારવાળો કણ મળી ગયો. પણ આપણે જાણીએ છીએ કે મોટાભાગની વસ્તુઓ તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો પછી આ ઋણ વીજભારને સંતુલિત કરવા માટે કંઈક ધન વીજભારવાળું પણ હોવું જોઈએ ને? એકદમ સાચો તર્ક. અને રસપ્રદ વાત એ છે કે ઇલેક્ટ્રોનની શોધના લગભગ 14 વર્ષ પહેલા 1886માં ગોલ્ડસ્ટીનને પ્રયોગ દરમિયાન કેનાલ કિરણો મળ્યા હતા. આ નવા પ્રકારના વિકિરણો હતા જે ધન વીજભાર ધરાવતા હતા. પાછળથી સાબિત થયું કે આ કિરણો જે કણના બનેલા છે તે જ છે પ્રોટોન. તો હવે આપણી પાસે બે મુખ્ય ખેલાડીઓ છે, ઋણ વીજભારવાળો ઇલેક્ટ્રોન અને ધન વીજભારવાળો પ્રોટોન. શું આ બંને દરેક રીતે એકબીજાના સરખા અને વિરોધી હતા, જાણે અરીસામાં દેખાતું પ્રતિબિંબ હોય એમ? કે પછી તેમાં પણ કોઈ ફરક હતો? અહીં જ આખી રમત બદલાઈ જાય છે. જુઓ, વીજભારની બાબતમાં તેઓ બરાબર સરખા અને વિરોધી હતા. ઇલેક્ટ્રોનનો વીજભાર -1 તો પ્રોટોનનો +1. પણ દળ એટલે કે વજનની બાબતમાં જમીન આસમાનનો ફરક હતો. ઓહ! પ્રોટોન ઇલેક્ટ્રોન કરતાં લગભગ 2000 ગણો ભારે હતો. ઇલેક્ટ્રોન એટલો હલકો હતો કે તેનું દળ આપણે આમ અવગણી શકીએ. નહીવત. આ તો એવી વાત થઈ કે એક હાથી અને એક કીડી પર સરખો પણ વિરુદ્ધ વીજભાર હોય. આ શોધો પછી તો વૈજ્ઞાનિકો માટે સૌથી મોટો કોયડો એ જ હશે કે આ હાથી અને કીડી પરમાણુ જેવા નાનકડા ઘરમાં સાથે રહે છે કેવી રીતે? કારણ કે પરમાણુ તો તટસ્થ છે. બરાબર. ડાલ્ટનનો અવિભાજ્ય પરમાણુનો વિચાર તો હવે ભૂતકાળ બની ચૂક્યો હતો. હવે પડકાર હતો કે પરમાણુનું એક મોડલ બનાવવું, એક નકશો તૈયાર કરવો. અને આ દિશામાં પહેલો ગંભીર પ્રયાસ ઇલેક્ટ્રોનના શોધક જે થોમ્સને જ કર્યો. એમણે શું વિચાર્યું? એમણે આ હાથી અને કીડીને ક્યાં ગોઠવ્યા? એમની કલ્પના ખૂબ જ આમ કહીએ તો સ્વાદિષ્ટ હતી. તેમણે કહ્યું કે પરમાણુ એક પ્લમ પુડિંગ જેવો છે. પ્લમ પુડિંગ? હા. અથવા આપણે સમજી શકીએ ભાષામાં કહીએ તો એક તરબૂચ જેવો. આખા તરબૂચનો જે લાલ ગર છે તે સળંગ ધન વીજભાર છે. અને તેમાં જે કાળા બીજ ખૂંપેલા હોય છે તે છે ઇલેક્ટ્રોન. વાહ! એટલે એક મોટો પોઝિટિવ ગોળો અને એમાં નેગેટિવ ઇલેક્ટ્રોન આમ તેમ ચોંટાડેલા છે. આ મોડેલ પરમાણુની તટસ્થતા તો સમજાવી દે છે, કારણ કે જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર. પણ આ મોડેલ સાચું હતું એવું સાબિત કેવી રીતે કરવું? અને એ જ તેની સૌથી મોટી મર્યાદા હતી. થોમ્સનનું મોડેલ એક સારો તુક્કો હતો, પણ તે માત્ર એક વિચાર હતો. વિજ્ઞાનમાં એવા મોડેલની જરૂર હોય જેને તમે ચકાસી શકો, જેના પર પ્રયોગ કરીને આગાહી કરી શકો. થોમ્સનનું મોડેલ આ કસોટીમાં નિષ્ફળ ગયું. તો પછી એવો કોણ પહેલો વ્યક્તિ હતો જેણે ખરેખર પરમાણુની અંદર જોવા માટે કોઈ પ્રયોગ કર્યો? આ તરબૂચ સાચું છે કે નહીં તે ચકાસવાનો પ્રયત્ન કોણે કર્યો? એ હતા અર્નેસ્ટ રુથરફોર્ડ. અને તેમનો પ્રયોગ એટલો બુદ્ધિશાળી અને સરળ હતો કે તમે માનશો નહીં. તેમણે નક્કી કર્યું કે જો પરમાણુની અંદર શું છે તે જાણવું હોય તો તેના પર કંઈક ફેંકીને અથડાવવું જોઈએ. એટલે કે રીતસરની ગોળીબારી. હા,
એક પ્રકારની પરમાણવીય ગોળીબારી. તેમણે આલ્ફા કણો, જે ખૂબ જ નાના અને ધન વીજબાળ ધરાવતી બુલેટ જેવા હોય છે, તેનો સોનાના અત્યંત પાતળા વરખ પર મારો ચલાવ્યો. આ વરખ એટલો પાતળો હતો કે તેની જાડાઈ માંડ 1000 પરમાણુઓ જેટલી હતી. એમની અપેક્ષા શું હતી? જો થોમ્સનનું તરબૂચ મોડેલ સાચું હોય તો શું થવું જોઈએ? એમની અપેક્ષા એવી હતી કે આ ધન વીજભારવાળી આલ્ફા બુલેટ્સ એ સોનાના પરમાણુરૂપી તરબૂચમાંથી પસાર થશે ત્યારે થોડી ઘણી આમતેમ ફંટાશે. કારણ કે તરબૂચમાં ધન વીજભાર બધે ફેલાયેલો છે, જે આલ્ફા કણોને થોડો ધક્કો મારે. પણ જે પરિણામો મળ્યા તે વિજ્ઞાન જગત માટે એક ભૂકંપ સમાન હતા. એવું તો શું થયું? 3 અજીબ વસ્તુઓ જોવા મળી. પહેલું, લગભગ 99% આલ્ફા કણો કોઈપણ જાતના વિચલન વગર સોનાના વરખમાંથી સીધા આરપાર નીકળી ગયા. સીધા જ, જાણે ત્યાં કશું હોય જ નહીં. બરાબર. બીજું, બહુ જ ઓછા કણો સહેજ અમથા ખૂણે વળ્યા. અને ત્રીજું, જેણે રુથરફોર્ડને પણ સ્તબ્ધ કરી દીધા. દર 12000 કણોમાંથી એક કણ 180 ડિગ્રીના ખૂણે અથડાઈને પાછો આવ્યો. એક મિનિટ, પાછો આવ્યો? રુથરફોર્ડે પોતે કહ્યું હતું કે આ એટલું અવિશ્વસનીય હતું કે જાણે તમે એક 15 ઇંચના તોપના ગોળાને એક પાતળા કાગળ પર મારો અને તે પાછો ફરીને તમને જ વાગે. આનો મતલબ શું થાય? આ અવલોકનો પરથી રુથરફોર્ડે પરમાણુનું આખું ચિત્ર જ બદલી નાખ્યું. પહેલું તારણ, મોટાભાગના કણો સીધા પસાર થઈ ગયા. એનો મતલબ કે પરમાણુનો 99.99% ભાગ સંપૂર્ણપણે ખાલી છે. રોકાઓ, આ વાત મગજમાં ઉતરતા વાર લાગશે. એટલે કે આ માઇક્રોફોન, જે ટેબલ પર હું બેઠી છું, અને ખુદ આપણું શરીર, એ બધું જ લગભગ સંપૂર્ણપણે ખાલી જગ્યા છે. આ નક્કરતા માત્ર એક ભ્રમ છે? બિલકુલ. આ વિચારે પદાર્થ વિશેની આપણી સમજને હંમેશા માટે બદલી નાખી. બીજું તારણ એ હતું કે જે થોડાક કણો વિચલિત થયા, એ દર્શાવે છે કે પરમાણુનો સમગ્ર ધન વીજભાર અને લગભગ બધું જ દળ એક અત્યંત નાની જગ્યામાં કેન્દ્રિત થયેલું છે. ઓકે. અને ત્રીજું, જે કણ પાછો ઉછળીને આવ્યો, એનો અર્થ એ કે આ કેન્દ્ર એટલું નક્કર અને શક્તિશાળી છે કે તે ઝડપથી આવતી આલ્ફા બુલેટને પણ પાછી ફેંકી શકે છે. આ કેન્દ્રને તેમણે ન્યુક્લિયસ એટલે કે પરમાણુ કેન્દ્ર નામ આપ્યું. તો હવે પેલું તરબૂચનું મોડેલ તો કચરાપેટીમાં ગયું. નવું ચિત્ર શું બન્યું? નવું ચિત્ર એક નાના સૌરમંડળ જેવું હતું. વચ્ચે ધન વીજભાર ધરાવતો ભારેખમ પરમાણુ કેન્દ્ર, અને તેની આસપાસ ખૂબ દૂર ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન ગ્રહોની જેમ પરિભ્રમણ કરી રહ્યા છે. અને આ સ્કેલ સમજવું ખૂબ જ જરૂરી છે. જો પરમાણુ એક મોટા ફૂટબોલ સ્ટેડિયમ જેટલો હોય તો તેનું કેન્દ્ર મેદાનની વચ્ચે મૂકેલી એક લખોટી જેટલું જ હોય. આ તો અકલ્પનીય છે. બધું જ વજન અને પદાર્થ એ એક લખોટીમાં અને બાકીનું આખું સ્ટેડિયમ ખાલી. પણ જો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ સતત ગોળ ગોળ ફરતા હોય તો ભૌતિકશાસ્ત્રનો એક નિયમ નડવો જોઈએ ને? તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. અને એ જ રુથરફોર્ડના મોડેલની સૌથી મોટી ખામી હતી. ભૌતિકશાસ્ત્ર કહે છે કે જ્યારે પણ કોઈ વીજભારિત કણ ગોળાકાર ગતિ કરે ત્યારે તે પ્રવેગિત થાય અને સતત ઊર્જા ગુમાવે. જો આમ થતું હોય તો ઇલેક્ટ્રોન ધીમે ધીમે ઊર્જા ગુમાવતો જાય, તેની કક્ષા નાની ને નાની થતી જાય અને છેવટે એ કેન્દ્રમાં જઈને અથડાઈ જાય. હા, સર્પાકારે ઘૂમતો ઘૂમતો કેન્દ્રમાં સમાઈ જાય. આ તો પરમાણુની ડેથ સ્પાઇરલ એટલે કે મૃત્યુ કુંડળી થઈ ગઈ. જો આવું થતું હોત તો દુનિયામાં કોઈ પણ પરમાણુ સ્થિર જ ના રહી શકે, બધું જ નષ્ટ થઈ જાય. પણ આપણે તો જાણીએ છીએ કે પરમાણુ સ્થિર હોય છે. આ કોયડો કોણે ઉકેલ્યો? આ સમસ્યાનો ઉકેલ માટે નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે એક ખૂબ જ ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો. તેમણે રુથરફોર્ડના મોડેલમાં સુધારો કરતા 2 મુખ્ય વાતો કહી. પહેલી, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ગમે ત્યાં ફરી શકતા નથી. ઓકે. તેમની માટે અમુક ચોક્કસ નિશ્ચિત કક્ષાઓ જ હોય છે, જાણે કે ટ્રેન માટે પાટા નક્કી હોય એમ. એટલે કે ઇલેક્ટ્રોન માટે અસાઇન્ડ સીટિંગ જેવું છે, ગમે ત્યાં બેસી ન શકાય. બરાબર. અને તેમની બીજી અને સૌથી મહત્વની વાત એ હતી કે જ્યાં સુધી ઇલેક્ટ્રોન પોતાની આ નક્કી કરેલી કક્ષામાં ફરે છે ત્યાં સુધી તે જરા પણ ઊર્જા ગુમાવતો નથી. શું વાત છે! તે ભૌતિકશાસ્ત્રના જૂના નિયમને આમ તોડે છે. આ કક્ષાઓને તેમણે ઊર્જા સ્તર કહ્યા અને KLMN જેવા નામ આપ્યા. આ તો જાણે વિજ્ઞાનનો ચીટ કોડ મળી ગયો. બસ એમ જ કહી દીધું કે ઊર્જા ગુમાવશે નહીં અને મૃત્યુ કુંડળીની સમસ્યા હલ થઈ ગઈ. હા, શરૂઆતમાં તો એવું જ લાગતું હતું,
પણ બોહરના મોડેલે પરમાણુમાંથી ઉત્સર્જાતા પ્રકાશના વર્ણપટને ખૂબ સારી રીતે સમજાવ્યો, જેના કારણે તે સ્વીકારવામાં આવ્યો. તો હવે આપણી પાસે કેન્દ્રમાં પ્રોટોન અને તેની આસપાસ ચોક્કસ કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રોનનું ચિત્ર સ્પષ્ટ હતું. પણ વાર્તા હજુ અધૂરી હતી. કેન્દ્રમાં હજુ કંઈક ખૂટતું હતું. શું ખૂટતું હતું? પ્રોટોન આવી ગયા, ઇલેક્ટ્રોન આવી ગયા. વૈજ્ઞાનિકોએ જોયું કે હિલિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન છે, પણ તેનું દળ 4 પ્રોટોન જેટલું છે. તો આ વધારાનું 2 પ્રોટોન જેટલું દળ આવ્યું ક્યાંથી? આનો જવાબ મળ્યો છે કે 1932માં જ્યારે જેમ્સ ચેડવિકે પરમાણુ કેન્દ્રમાં રહેલા એક ત્રીજા કણની શોધ કરી. આ કણ પર કોઈ વીજભાર ન હતો, તે તટસ્થ હતો. અને એટલે જ તેને શોધવામાં આટલો સમય લાગ્યો, કારણ કે તે વીજભાર વિહીન હોવાથી કોઈની સાથે પ્રતિક્રિયા જ નહોતો કરતો. તેને શું નામ આપવામાં આવ્યું? તેને ન્યુટ્રોન નામ અપાયું. તેનું દળ લગભગ પ્રોટોન જેટલું જ હતું. અને તેની શોધ સાથે પરમાણુનું ચિત્ર સંપૂર્ણ થયું. કેન્દ્રમાં ધન વીજભારવાળા પ્રોટોન અને વીજભારવિહીન ન્યુટ્રોન અને તેમની આસપાસ ઋણ વીજભારવાળા ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. ચાલો, તો હવે આપણી પાસે પરમાણુના બધા જ સભ્યો હાજર છે. હવે એ સવાલ પર આવીએ કે બોહરે જે કક્ષાઓની વાત કરી એ K, L, M, N કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભરાય છે કેવી રીતે? શું તેનો કોઈ નિયમ છે કે પછી ગમે તેટલા ઇલેક્ટ્રોન ગમે ત્યાં ગોઠવાઈ જાય? ના, તેની માટે પણ ખૂબ જ ચોક્કસ નિયમો છે, જે બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ આપ્યા. પહેલો નિયમ એ છે કે કોઈપણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તેની સંખ્યા 2n² સૂત્રથી નક્કી થાય છે, જ્યાં n એ કક્ષાનું ક્રમ છે. ઓકે, 2n². એટલે પહેલી કક્ષા Kમાં 2, બીજી Lમાં 8, ત્રીજી Mમાં 18. બરાબર? એકદમ બરાબર. અને બીજા 2 મહત્વના નિયમો છે. બીજો નિયમ એ છે કે પરમાણુની સૌથી બહારની કક્ષામાં 8થી વધારે ઇલેક્ટ્રોન ન હોઈ શકે. આને અષ્ટકનો નિયમ કહે છે, જે રસાયણશાસ્ત્રનો પાયો છે. અને ત્રીજો નિયમ એ છે કે ઇલેક્ટ્રોન હંમેશા પહેલા અંદરની કક્ષાઓ ભરે છે. જ્યાં સુધી અંદરની કક્ષા પૂરી ન ભરાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં જતો નથી. આ બધું ખૂબ વ્યવસ્થિત લાગે છે. આ ઇલેક્ટ્રોનની ગોઠવણી જ નક્કી કરતી હશે કે કોઈ તત્વ બીજા તત્વ સાથે કેવી રીતે વર્તન કરશે. આના પરથી જ સંયોજકતા કે વેલેન્સીનો ખ્યાલ આવતો હશે, બરાબર ને? સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર છે. એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. દરેક પરમાણુ સ્થિર થવા માંગે છે અને સ્થિરતા માટેનું ગોલ્ડન સ્ટાન્ડર્ડ છે બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા, એટલે કે અષ્ટક પૂર્ણ કરવું. ઓકે, જે તત્વો ઇલેક્ટ્રોન આપે છે તેની સંયોજકતા સમજવી સહેલી છે. જેમ કે સોડિયમ 281 એ 1 ઇલેક્ટ્રોન આપી દે એટલે તેની સંયોજકતા 1. મેગ્નેશિયમ 282 2 આપી દે એટલે સંયોજકતા 2. પણ જે તત્વોની બહારની કક્ષા લગભગ ભરેલી હોય તેનું શું? જેમ કે ફ્લોરિન 27. શું તે પોતાનું અષ્ટક પૂરું કરવા માટે 7 ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરશે? એ તો બહુ અઘરું કામ લાગે છે. ખૂબ સારો પ્રશ્ન છે. ના, ફ્લોરિન માટે 7 ઇલેક્ટ્રોન ગુમાવવા કરતાં ક્યાંકથી 1 ઇલેક્ટ્રોન મેળવી લેવો ખૂબ જ સહેલો છે. હા, એ તો છે. એટલે તે 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને પોતાનું અષ્ટક 2,8 પૂર્ણ કરે છે. આ પ્રક્રિયામાં તેણે 1 ઇલેક્ટ્રોનનો વ્યવહાર કર્યો, તેથી તેની સંયોજકતા પણ 1 જ કહેવાય. આમ પરમાણુ અષ્ટક પૂર્ણ કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે, મેળવે કે ભાગીદારી કરે તે આંકડો તેની સંયોજકતા છે. સ્પષ્ટ થયું. તો પરમાણુનું બંધારણ જ તેનું રાસાયણિક વર્તન નક્કી કરે છે. આના પરથી એક મૂળભૂત પ્રશ્ન થાય છે. એવી કઈ વસ્તુ છે જે એક પરમાણુને ઓળખ આપે છે? એવી કઈ વસ્તુ છે જે કાર્બનને કાર્બન અને સોનાને સોનું બનાવે છે? દરેક તત્વની પોતાની એક આગવી ઓળખ છે. એ છે તેનો પરમાણ્વીય ક્રમાંક, એટોમિક નંબર, જેને Z સંજ્ઞાથી દર્શાવાય છે. અને આ સંખ્યા બીજું કંઈ નહીં પણ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા છે. આ જ તત્વનો આધાર કાર્ડ નંબર છે. આધાર કાર્ડ નંબર? વાહ! હા, જો કેન્દ્રમાં 6 પ્રોટોન છે તો તે હંમેશા કાર્બન જ હશે, ભલે તેમાં ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગમે તેટલી હોય. 7 પ્રોટોન તો નાઇટ્રોજન, 8 પ્રોટોન તો ઓક્સિજન. તો પ્રોટોનની સંખ્યા એ તત્વની ઓળખ છે. પણ હમણાં આપણે ન્યુટ્રોનની વાત કરી. તેનું પણ કંઈક મહત્વ તો હશે જ. હા, પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને દળાંક કહે છે, કારણ કે પરમાણુનું લગભગ બધું જ દળ આ 2 કણોને કારણે જ હોય છે. તેને એ સંજ્ઞાથી દર્શાવાય છે.
દાખલા તરીકે સામાન્ય કાર્બન પરમાણુમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન હોય છે. તેથી તેનો પરમાણુવીય ક્રમાંક Z 6 અને દળાંક A 12 થાય. આના પરથી મને એક શંકા થાય છે. શું એક જ તત્વના બધા જ પરમાણુઓ એકદમ સરખા જ હોય છે? શું કાર્બનના દરેક પરમાણુમાં બરાબર 6 ન્યુટ્રોન જ હોય? જરૂરી નથી. અને અહીંથી સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સનો રસપ્રદ ખ્યાલ આવે છે. સમસ્થાનિકો એટલે એક જ તત્વના એવા પરમાણુઓ જેમના પ્રોટોનની સંખ્યા Z તો સરખી હોય પણ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. ઓકે. પ્રોટોન સરખા હોવાથી તે તત્વ તો એ જ રહે, પણ ન્યુટ્રોન જુદા હોવાથી તેમનો દળાંક એ અલગ હોય છે. કોઈ ઉદાહરણ આપી શકો? સૌથી પ્રખ્યાત ઉદાહરણ હાઇડ્રોજનનું છે. કુદરતમાં હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો મળે છે. સામાન્ય હાઇડ્રોજન, જેને પ્રોટિયમ કહેવાય, જેમાં ફક્ત એક પ્રોટોન હોય છે. બીજો છે ડ્યુટેરિયમ, જેમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન હોય છે. અને ત્રીજો છે ટ્રિટિયમ, જેમાં એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે. ત્રણેય છે તો હાઇડ્રોજન જ, પણ તેમના દળ અલગ અલગ છે. એવી જ રીતે કાર્બનમાં 12C અને 14C જેવા સમસ્થાનિકો હોય છે. ક્લોરીનની વાત કરીએ તો મેં આવર્ત કોષ્ટકમાં તેનું પરમાણવીય દળ 35.5 જેવી અપૂર્ણાંક સંખ્યામાં જોયું છે. આનો અર્થ શું એવો થાય કે તેમાં 35 ન્યુટ્રોન કે પ્રોટોન હોય છે? અડધો કણ તો શક્ય નથી. સાચો સવાલ છે. ના, અડધો કણ શક્ય નથી. વાસ્તવમાં કુદરતમાં ક્લોરીનના 2 મુખ્ય સમસ્થાનિકો મળે છે, 35Cl અને 37Cl, અને તે લગભગ 3:1ના પ્રમાણમાં મળે છે. એટલે કે દર 4 પરમાણુમાંથી 3નું દળ 35 અને 1નું દળ 37 હોય છે. આથી આપણે તેનું સરેરાશ દળ ગણીએ છીએ, જે 35.5 આવે છે. અચ્છા, એટલે એ સરેરાશ છે. હવે સમજાયું. શું આ સમસ્થાનિકોના કોઈ ખાસ ઉપયોગ પણ છે? હા, ઘણા. કેટલાક સમસ્થાનિકો કિરણોત્સર્ગી હોય છે અને તેમના વિશિષ્ટ ગુણધર્મોને કારણે ખૂબ ઉપયોગી છે. જેમ કે યુરેનિયમનો એક સમસ્થાનિક પરમાણુ ભઠ્ઠીમાં બળતણ તરીકે, કોબાલ્ટનો સમસ્થાનિક કેન્સરની સારવારમાં અને આયોડિનનો સમસ્થાનિક ગોઈટર રોગના નિદાનમાં વપરાય છે. સમસ્થાનિકો જેવો જ એક શબ્દ છે સમદળીય. તે આનાથી કેવી રીતે અલગ છે? સમદળીય એ સમસ્થાનિકોથી બરાબર ઉલટું છે. અહીં જુદા જુદા તત્વોના પરમાણુઓ હોય છે, એટલે કે તેમના પ્રોટોનની સંખ્યા Z અલગ અલગ હોય છે, પણ તેમનો દળાંક એ સમાન હોય છે. જેમ કે આર્ગોન, જેમાં 18 પ્રોટોન છે, અને કેલ્શિયમ, જેમાં 20 પ્રોટોન છે. બંને અલગ તત્વો છે, પણ બંનેનો એક સમસ્થાનિક એવો છે જેનો દળાંક 40 છે. આ બંને એકબીજાના સમદળીય કહેવાય. તો ડાલ્ટનના એક સાદા અવિભાજ્ય ગોળાથી શરૂ કરીને આપણે પરમાણુની અંદર રહેલા આખા બ્રહ્માંડની સફર કરી. આપણે જોયું કે કેવી રીતે ખોટા વિચારો અને ચોંકાવનારા પ્રયોગોમાંથી સત્ય બહાર આવ્યું અને કેવી રીતે માત્ર 3 મૂળભૂત કણો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ભેગા મળીને આપણી આસપાસની દરેક વસ્તુનું નિર્માણ કરે છે. અને આખી ચર્ચાનો સાર એ છે કે કોઈપણ પદાર્થની ઓળખ તેના દેખાવ પરથી નહીં, પણ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરથી નક્કી થાય છે. આ એક ખૂબ જ ગહન વિચાર છે, અને તેના પરથી એક અંતિમ પ્રશ્ન વિચારવા જેવો છે. આપણે જાણીએ છીએ કે માત્ર એક પ્રોટોન બદલવાથી તત્વ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. સૈદ્ધાંતિક રીતે પરમાણુના કેન્દ્રમાં ફેરફાર કરીને સીસાને સોનામાં ફેરવી શકાય છે. આ એ જ સ્વપ્ન છે જે સદીઓ પહેલા રસાયણશાસ્ત્રીઓ જોતા હતા. તો પછી પદાર્થનું સાચું સ્વરૂપ શું છે? જે આપણને આંખોથી નક્કર દેખાય છે તે, કે પછી તેના કેન્દ્રમાં રહેલા અદૃશ્ય કણોની ગણતરી?